શ્રી ગણેશાય નમઃ। આજથી શરૂ થાય ગણેશ ચતુર્થીનો પાવન પર્વ પર બધા ભાઈઓ બહેનોને હાર્દિક શુભેચ્છાઓ। મિત્રો, ગણેશ ચતુર્થી એક ખાસ દિવસ છે જ્યારે દરેક ગલી, દરેક મહોલ્લો, દરેક દિવસ ગણપતિ બપ્પાના નામના ગુંજનથી ભરાઈ જાય છે। આ તહેવાર માત્ર એક પરંપરા નથી મિત્રો, આ એક અનુભવ છે। ભાદરપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ ભગવાન ગણેશનો જન્મ થયો હતો અને ત્યારથી આ દિવસને વિનાયક ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે શ્રી ગણેશની પૂજા કરવાથી બધા દુઃખ દર્દ દૂર થઈ જાય છે અને મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે। તો ચાલો આજે અમે તમને ગણેશ ચતુર્થીની 4 રસપ્રદ અને પ્રેરણાદાયી કથાઓ સંભળાવીએ, જે ન માત્ર ભક્તિથી ભરપૂર છે પરંતુ જીવનના ઊંડા પાઠ પણ આપે છે। પ્રથમ કથા, જ્ઞાનની સાચી પરિક્રમા। મિત્રો, એક વખતની વાત છે, દેવતાઓ મોટી મુશ્કેલીમાં હતા। તેમણે બધાએ મદદ માટે ભગવાન શિવ પાસે જવાનું નક્કી કર્યું। તે સમયે શિવજીની સાથે તેમના 2 પુત્રો કાર્તિકેયજી અને ગણેશજી પણ બેઠા હતા। શિવજીએ બંને પુત્રોને પૂછ્યું કે બોલો, તમારામાંથી કોણ દેવતાઓના કષ્ટો દૂર કરી શકે છે? બંનેએ પોતાનું નામ આગળ કર્યું। આ સાંભળીને શિવજીએ કહ્યું કે ઠીક છે, તમારામાંથી જે સૌથી પહેલા સમગ્ર સૃષ્ટિની પરિક્રમા કરશે તેને આ કામ માટે પસંદ કરવામાં આવશે। આ સાંભળતા જ કાર્તિકેયજી પોતાના મોર પર સવાર થઈને સૃષ્ટિની પરિક્રમા માટે નીકળી પડ્યા, પરંતુ ગણેશજી વિચારમાં પડી ગયા। મારું વાહન તો મૂષક છે, આનાથી સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરવામાં ઘણો સમય લાગશે। ત્યારે તેમને એક ઉપાય સૂઝ્યો। ગણેશજી ઊભા થયા અને પોતાના માતા પિતા એટલે કે શિવ અને પાર્વતીની 7 વખત પરિક્રમા કરીને ત્યાં જ બેસી ગયા। પછી જ્યારે કાર્તિકેયજી પાછા ફર્યા ત્યારે તેઓ પોતાને વિજેતા માનતા હતા, પરંતુ શિવજીએ ગણેશજીને પૂછ્યું કે તેમણે પૃથ્વીની પરિક્રમા કેમ ન કરી? ત્યારે ગણેશજી હસીને બોલ્યા, મારા માટે મારા માતા પિતા જ સમગ્ર સૃષ્ટિ છે, તેમની પરિક્રમા કરવી એ જ સાચી પરિક્રમા છે। આ સાંભળીને શિવજી ખૂબ પ્રસન્ન થયા અને તેમણે ગણેશજીને દેવતાઓના કષ્ટો દૂર કરવાની જવાબદારી સોંપી। સાથે જ આશીર્વાદ આપ્યો કે જે વ્યક્તિ આજના દિવસે તમારી પૂજા કરશે અને ચંદ્રમાને અર્ઘ્ય આપશે તેના જીવનના દરેક પ્રકારના તાપ, માનસિક, શારીરિક કે દૈવિક, બધું દૂર થઈ જશે। બીજી કથા, ચમત્કારની શક્તિ। ગણેશજી સાથે જોડાયેલી બીજી કથા અનુસાર ઘણા સમય પહેલા એક કુંભાર હતો જે માટીના વાસણો બનાવતો હતો, પરંતુ વાસણો ક્યારેય યોગ્ય રીતે પાકતા ન હતા। એક દિવસ એક પૂજારીએ સલાહ આપી કે જો વાસણોની સાથે એક નાના બાળકને ભઠ્ઠીમાં રાખશો તો વાસણો પાકી જશે। આ સલાહ વિચિત્ર હતી, પરંતુ કુંભાર પોતાની સમસ્યાથી ખૂબ પરેશાન હતો, તેથી તેણે એવું જ કર્યું। યોગાનુયોગ તે દિવસે સંકષ્ટી ચતુર્થી હતી। બાળકની માતા ખૂબ ગભરાઈ ગઈ હતી। તેણે ગણેશજી પાસે પોતાના બાળકની સલામતી માટે મનોકામનાઓ માંગી અને પછી ચમત્કાર થયો। બીજા દિવસે સવારે જ્યારે ભઠ્ઠી ખોલવામાં આવી ત્યારે વાસણો તો પાકી ગયા હતા, પરંતુ બાળક સંપૂર્ણપણે સુરક્ષિત હતું, તેના પર એક ખંજન પણ નહોતું આવ્યું। આ ચમત્કાર જોઈને કુંભાર ડરી ગયો અને તેણે રાજાને આખી વાત કહી। પછી બધાને બોલાવવામાં આવ્યા અને માતા બાળકનું સન્માન કરવામાં આવ્યું। આ ઘટના પછીથી સંકષ્ટી ચતુર્થીનું મહત્વ વધી ગયું અને આજે પણ માતાઓ આ દિવસે વ્રત રાખે છે કે તેમના બાળકોનું રક્ષણ થતું રહે। ત્રીજી કથા, વિઘ્નહર્તા ગણેશ। એક અન્ય કથા અનુસાર એક વખત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી। બધા દેવતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ ગણેશજીને ભૂલી ગયા। જ્યારે આ વાત નારદ મુનિને ખબર પડી ત્યારે તેમણે ગણેશજીને કહ્યું કે ચિંતા ન કરો, ફક્ત એક કામ કરો, તેમના રથના પૈડા રસ્તામાં અટવાઈ જાય તેવું કરો। ગણેશજી હસ્યા અને તેમના સેવકોએ રસ્તો ખોડી નાખ્યો। જ્યારે લગ્નની બરાત નીકળી ત્યારે રથ વારંવાર ધસતો ગયો। કોઈ સમજી શકતું ન હતું કે આ શું થઈ રહ્યું છે। ત્યારે નારદજીએ કહ્યું કે તમે ગણેશજીને આમંત્રણ નથી મોકલ્યું, આ જ આ સંકટનું કારણ છે। પછી બધાએ મળીને ગણેશજી પાસે માફી માંગી અને તેમને સન્માનપૂર્વક આમંત્રણ આપ્યું। જેવી ગણેશજીની પૂજા થઈ, રથનું પૈડું પણ યોગ્ય રીતે ચાલવા લાગ્યું। ત્યારથી દરેક શુભ કાર્ય પહેલાં ગણેશ પૂજનની પરંપરા શરૂ થઈ, જેથી કોઈ વિઘ્ન ન આવે। આથી ગણેશ ભગવાનને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે। ચોથી અને અંતિમ કથા ચોપડના ખેલની છે। એક વખત ભગવાન શિવ અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા। ત્યારે પાર્વતીજીએ શિવજીને કહ્યું કે ચાલો ચોપડ રમીએ। શિવજી તૈયાર થઈ ગયા, પરંતુ સવાલ એ ઊભો થયો કે જીત હારનો નિર્ણય કોણ કરશે? શિવજીએ કેટલાક તણખલાઓથી એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ ફૂંકી દીધા। તેમણે કહ્યું કે તું કહે કોણ જીત્યું અને કોણ હાર્યું। ખેલ 3 વખત રમાયો અને દરેક વખતે પાર્વતીજી જીત્યા, પરંતુ પૂતળાએ વિજેતા તરીકે શિવજીનું નામ જાહેર કર્યું। આ સાંભળીને માતા પાર્વતી ગુસ્સેમાં આવી ગયા અને તેમણે પૂતળાને શ્રાપ આપ્યો કે તે લંગડો થઈ જશે અને કીચડમાં પડી રહેશે।
પૂતળું બહુ જ દુઃખી થયું અને માફી માંગવા લાગ્યું. ત્યારે માતાએ કહ્યું કે જ્યારે નાગકન્યાઓ અહીં ગણેશ વ્રત કરવા આવશે ત્યારે તેમના કહ્યા પ્રમાણે વ્રત કરજે, તને મુક્તિ મળશે. નાગકન્યાઓના આગમન પર તે બાળકે 21 દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું. ગણેશજી એટલા પ્રસન્ન થયા કે તેમણે પૂછ્યું કે બોલ, શું ઈચ્છે છે? બાળકે કહ્યું કે બસ એટલું જ કે હું મારા પગે ચાલીને મારા માતા પિતાને મળી શકું. ગણેશજીએ તેને આશીર્વાદ આપ્યો અને બાળક સીધો કૈલાસ પર્વત પર પહોંચી ગયું. તેને જોઈને માતા પાર્વતીને કાર્તિકેયની યાદ આવી. તેમને પણ 21 દિવસ સુધી ગણેશજીનું વ્રત કર્યું. અંતે કાર્તિકેય સ્વયં માતાને મળવા આવી પહોંચ્યા. ત્યારથી ગણેશ ચતુર્થીનું વ્રત વિશેષ ફળદાયી માનવામાં આવે છે, જે મનની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. સંદેશ: મિત્રો, શ્રી ગણેશ માત્ર વિઘ્નહર્તા નથી, પરંતુ માર્ગદર્શક પણ છે. દરેક કથામાં કોઈને કોઈ સંદેશ છુપાયેલો છે, ચાહે તે શ્રદ્ધા હોય, બુદ્ધિ હોય કે માતા પિતાના ચરણનું સન્માન હોય. આપણી સંસ્કૃતિમાં બધી કથાઓને માત્ર વાસ્તવિકતાના માપદંડ પર તોલવી યોગ્ય નથી, કારણ કે ઘણી કથાઓનો હેતુ આપણને સાચો માર્ગ બતાવવાનો કે યોગ્ય શિક્ષણ આપવાનો હોય છે. તો આશા રાખીએ કે ગણપતિ બપ્પા સાથે જોડાયેલી આ કથાઓથી તમને પણ ઘણું શીખવા મળ્યું હશે. આ હતો આજનો વિડિયો ગણેશ ચતુર્થીના શુભ અવસર પર. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે જ ભગવાન ગણેશની કૃપા તમારા પર બની રહે તે માટે કમેન્ટમાં ગણપતિ બપ્પા મોરિયા જરૂર લખજો. અને અમારા ચેનલ ધાર્મિક સ્ટોરી 8ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો.